ત્રીજી દીકરી કે છે એટલી સરસ છે તારી આ મારી સરસ સાંભળો હે કે સાસુ સસરા ને હાથે માળા આપવાની ભજન કરવાની આડા નો આવી ખાતર સાસુ સસરા ને હાથે માળા આપવાની આંખ ને ઈશારે નાની નણંદ નચાવવા નણંદ કુટુંબ નો શાયરી ગણાય પણ હું કહું બેહી જવું પડે ઓહો અને કંઠ મારું કયું માની બેસી રહેવાની આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની ચાર ચાર સૈયદ છુપી છુપી મીઠી મીઠી એને એલી સાસરીએ સાધન કેવો વર્ગ છે તુને કેવો વર્ગ બેસી રહેવાની હા મને એક જણે કીધું તું મને કે ભીખુદાનભાઈ મારા ઘરમાં મારું હાલે બહુ મેં કીધું સારું કહેવાય નકર અટાણે નો હાલે અરે મને કે હુકમ ઉપર કામ કરે મારા પત્ની હુકમ ઉપર મેં કીધું કેવા હુકમ કરો મને કે હું એમ કહું બધા ઠામડા ભેરા કરીને ચોકડી મૂકી દે એટલે ચોકડીમાં જ મૂકી દેવાય બહાર મુકાય જ નહીં બે પાણીની ડોલ ભરીને મૂકી દે બે જ મુકાય એક મુકાય જ નહીં ન્યા બેઠી રહેજે ઊભી થતી નહીં ઊભું થવાય જ નહીં મેં કીધું આવા હુકમ તમે કઈ કરો મને કે હું ઠામણા ઉટકવા બેહું ને તઈ બરાબર તઈ હાલતા છે તઈ હું કામ નો હાલો હે ત્રીજી દીકરી કે છે ચાર દીકરીઓની વાત છે સાહેબ એમ એક બે ને ત્રીજી દીકરી એમ કે છે કે મારી સરસ સાંભળો 3 ના ભડાકા છે શું કે છે કે સાસરીએ ના જવાની હે તો હું તો જ નથી ખાવાની હોય નહીં તો કા સાસરીએ ના જવાની અહીંયા બોલાવાની બોલો એને ઘર જમાઈ રાખી દેખ રેખ રાખવાની ક્યાં ગયા આમ આવો લાવો જરા પાણી આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની ચાર ચાર સૈયદ છુપી મીઠી મીઠી કેને લીધા કરીએ સાધન કેવો વર્ગ અને કેવો મિત્રો આજી ભારતની દીકરીની વાત નથી આ ચાર દેશની ચાર સંસ્કૃતિ વાત કરે છે આ 3 સંસ્કૃતિ બોલી ને એ પરદેશની સંસ્કૃતિ બોલી છે વિવેકાનંદ જયારે શિકાગો ગયા ને હું ગયો અમેરિકા ખરેખર હું ગયો તો ન્યા મેં ત્યાં માથું નમાવી અને મારી આંખોના આંસુ સાથે એમ કીધું હતું કે હે ભગવાધારી સંન્યાસી ભારતીય સંસ્કૃતિનો ઝંડો તમે અહીં લહેરાયો તમને લાખ લાખ નમન કરું છું સાહેબ કોઈ બોલવા જ નહોતું દેવાનું વિવેકાનંદને ક્યાં કોઈ બોલવા દેવાનું હતું ધર્મ વિશ્વ પરિષદમાં એક જણે 5 મિનિટ એની આપી કે મારી 5 મિનિટ હું નહીં બોલું આ સંન્યાસીને બોલવા દો અને વિવેકાનંદ ઊભા થયા સાહેબ ભાઈઓ અને બહેનો કીધું ને તા તો છનાટો છવાઈ ગયો સાહેબ ઇંગ્લિશમાં બોલ્યા સિસ્ટર અને બ્રધર્સ બોલ્યા છે ભાઈઓ અને બહેનો કીધું છનાટો છવાઈ ગયો એટલું નહીં કલાકો સુધી એનું પ્રવચન લોકોએ સાંભળ્યું અને પ્રવચન પૂરું કરતા એક માણસે એટલું કીધું તમારામાં એટલી બધી શક્તિ કે તમારી પહેલા કેટલું બોલ્યા કોઈ અસર નથી તમે 2 મિનિટની માલિકા તો છન્નાટો છવાઈ ગયો વિવેકાનંદનો વિવેક જેજો સાહેબ મારામાં કોઈ શક્તિ નથી હું 100-200 નો બલ્બ છું સબસ્ટેશન તો હિન્દુસ્તાનમાં પડ્યા છે કે હું તો 100-200 નો લેમ્પ છું સબસ્ટેશન તો હિન્દુસ્તાનમાં છે મારા ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ કલકત્તા બંગાળમાં બિરાજે છે અને આમ પ્રવચન પૂરું કરી અને આમ જ્યાં નીચે આમ નીકળ્યા એક સ્ત્રી સામે મળી એને સાહેબ ઊભી ગયા પતે સ્ત્રી તરત સામે જઈને બોલી મારે તમારી સાથે લગ્ન કરવા છે વિવેકાનંદ તો થડકી ગયા
શું વાત કરો છો? હા, લગ્ન કરવા તમારી સાથે, સંસાર ભોગવવાની કોઈ તમન્ના નથી, પણ તમારાથી આ દેશને એક દીકરો મળે એટલા ખાતર લગ્ન કરવા તમારી સાથે. અને વિવેકાનંદનો જવાબ સાંભળ્યો કે તું મારી માં, હું તારો દીકરો, આમાં લગ્ન કરવાની ક્યાં જરૂર છે? લગ્ન ક્યાં કરવા છે? બા, તું મારી માં થઈ જા, હું તારો દીકરો થઈ જાઉં. ઓલા દીકરાનો શું ભરોસો કેવો નીકળે કેવો નહીં? મને દીકરો ગણી લે, તું મારી માં બની જશે. આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે. હવે દીકરી બોલે છે ને, એ ભારતની દીકરી બોલે છે કે શરત તો મેં કરી છે બેન, પણ તમારી મારી શરત જુદી છે. કઈ શરત? કે સાસુ સસરાની હું સેવા કરવાની. શરત તો મારે છે, પણ તમારાથી જુદી છે. સાસુ સસરાની હું સેવા કરવાની, અને જેવા હશે એવા મારા ઈને માનો. ઈને માનવાની. ઈ કે ને આપણે, ઈ ત્યાં બેઠા હોય તો મોકલો, એ અહીંથી આગળ ઘરેથી ગયા. આપણે કઈ બેન છે મારા ભાઈ, તો એ હમણાં જ અહીંથી ગયા. ઈ એટલે ઈશ્વર. ભારતની આર્ય નારી પોતાના પતિને પરમેશ્વર માનીને જીવે, એટલે ઈ કે ઈ ત્યાં બેઠા હોય તો મોકલજો, ઈ અહીંથી આગળ ગયા. કોઈ કીધું ઢ અહીંથી ગયા આગળ? નકર હોય ઢ જ આગળ, ઢહડાઈને બસ સ્ટેન્ડ ગયા. ના ના, ઈ ન કે ઈ અહીં બેઠા હોય તો મોકલજો, ઈને અહીં મોકલજો. પેલી નથી આપણે સૌરાષ્ટ્રની એક વાત, 80 વર્ષના ડોહીમાં નીકળ્યા ને ચોકમાંથી, તે ચોરો આવેલો હૈયામો લાજનો ઘૂંટો તાણે, ચોરામાં બેઠેલો ડાયરો બોલ્યો, માર લાજ કોની કાઢી? અહીં લાજ કાઢે જેવું કોઈ નથી. અહીં બેઠા તો તમારા દીકરા છે બધાય. લાજના ઘૂંટામાંથી ડોસીમાં અહીં જવાબ આપ્યો, ત્યાં ઈ બેહતા ને એની લાજ કાઢી છે. ત્યાં ઈ બેહતા એની લાજ. લાજના લંગર સૌરાષ્ટ્ર કાઠિયાવાડ છે સાહેબ. મર્યાદાનું પૂતળું આ દેશ છે. તો જેવા હશે એવા મારા ઈને માનવાની, અને હાલતા ચાલતા બસ એટલું બોલવાની. શું બોલવાની? કે રાખજે અમર ચૂડો ચાંદલો ભવાની, ખોડલ તારી ફરતી છે રખવાલી, વાડીના યમે છોડવા રે. તારી ફરતી છે રખવાલી, વાડીના યમે છોડવા રે. વાડીના યમે છોડવા. ફરતી છે ફૂલવાડી, વાડીના અમે છોડવા માંડી. અમારી અખંડ રાખજે, ચાંદલો ને ચૂડલો અખંડ. આપણે ત્યાં 4 માંડવાના ફેરા જે ફરે છે ને, 4 ફેરા, એમાં 3 ફેરા પુરુષ આગળ હોય, ચોથો ફેરો સ્ત્રી આગળ હોય. આપણે ત્યાં ઘણાને ખબર નથી આ 4 ઘુમરા શેના માર્યા. આ દરેકને એમ છે કે મોર બેનું ઘરમાં હાલે. અમારે ત્યાં ઘણા મોર બેહી ગયા, ઘરમાં કોઈ દી હાલ્યું જ નહીં. બિચારા આખી જિંદગી ડેલી બેઠા થઈને થયું. હકીકતમાં 4 ફેરા છે ને, એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા છે સાહેબ. લખું ને લખી લેજો. પહેલો ફેરો ધર્મનો, એમાં ભારતની સ્ત્રી એમ કે પુરુષ તું આગળ હું પાછળ. ધર્મમાં તું આગળ હું પાછળ, હું આગળ નહીં આવું. ધર્મમાં તું જેમ કહેશે હું કરીશ. ધર્મનો. બીજો
અર્થ વ્યવહાર, એમાં તું આગળ હું પાછળ. ત્રીજો કામ પ્રતિષ્ઠા પૈસો તારે જે મેળવવું મેળવી લેજે, તું આગળ હું પાછળ. ધર્મ અર્થ કામમાં પુરુષને આગળ કર્યો. ચોથો ફેરો મોક્ષનો છે, મોતને સામે જવું. ત્યારે ભારતની આરી નારી એમ કે છે કે પુરુષ તું પાછળ, તારી ચૂંદડી ઓઢી મહાણમાં મારે ભય જાવું છે, તને નથી મારે તને જવા દેવું સાહેબ. હે આ સમર્પણ છે. આ ભારતની આરી નારી, નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે. ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, નારીને નિંદો નહીં. સ્ત્રી છે એ તો ભારતની આર્ય શક્તિ છે સાહેબ. હા, ધરાવીણ ધાન નીપજે, કુળવીણ માળું ન હોય, જેસલ જખરો નીપજે, જેનીમાં હોથલ પદમણી હોય.